બધા ઋષિ મુનિઓનો પ્રશ્નનો જવાબ આપતા ભગવાન સુતજી હવે કથાની શરૂઆત કરે છે. હે સંતો, હે ઋષિ મુનિઓ, સાંભળો. આ મધુ અને કૈટભ નામના બંને દાનવો જળમાંથી જ એની પ્રગટાવલી થઈ હતી. જળમાંથી જ પ્રગટ થયા હતા. અને એ જ્યારે પ્રગટ થયા પછી બાળકો મોટી અને યુવાન અવસ્થામાં આવ્યા. કારણ વગર કોઈ કાર્ય શક્ય નથી. કારણ તો બને જ છે તો જ કાર્ય બની શકે. એક વખત આ બંને ભાઈઓ મધુ અને કૈટભ એ સમુદ્રના અપાર જળમાં ભગવાન સુતજી કહે આ બંને ભાઈઓ રમી રહ્યા હતા. અને એ રમતા રમતા અચાનક એના મનમાં વિચાર આવ્યો મધુ અને કૈટભ. એને થયું લાવ થોડું આ જળની અંદર પરિભ્રમણ કરીએ. હવે આ સ્થાન છોડી અને બીજા સ્થાન ઉપર જઈને અમે વિહાર કરીએ. અને આપણે જે જળની ઉપર વિહાર કરીએ છીએ એ જળ કોના આધારે એ જાણવાની આ બંને દાનવોને ઈચ્છા. એનો આધાર તો હોવો જોઈએ ને. બધા દાનવો પણ એને ઈચ્છા થઈ કે આ જળ ઈ કોના આધારથી આ જળ ટકી રહ્યું. આ જળમાં અમે કઈ રીતે આવી ગયા અથવા અમે આ જળમાંથી શું કામ ઉત્પન્ન થયા. આવા અનેક વિચારો આ બંને દાનવોને એના મનમાં એક પછી એક પ્રગટ થવા લાગ્યા. જો અમે જન્મ હોય તો અમારા જન્મદાતા કોણ છે અને એ અમારા જન્મદાતા અમારા પિતાશ્રી માં આ જગતમાં કોઈ હશે તો ખરા ને. આ મધુ અને કૈટભ બંને ભાઈઓ વિચરણ કરતા કરતા જળમાં વિચાર કરે. હવે શંકા પડી એટલે એને થયું લાવને જાણું અમારા મા બાપ કોણ છે. અને એ વખતે ભગવાન સુતજી બધા પ્રશ્નોનું સમાધાન કરાવતા મધુ અને કૈટભના નિર્ણયની વાત ઉપર આવતા ભગવાન આખી કથા વિસ્તારથી વર્ણન કરે છે. એક મંત્રની અંદર આ મધુ અને કૈટભને ભગવતી જગદંબાનું પ્રાગટ્ય કરાવે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી મદન ભાવસજો વિધાતા વિદ્યાધરી મદન ભાવસજો વિધાતા. આ બંને ભાઈઓને થયું અમારા જન્મદાતા અમારા મા બાપ કોના માધ્યમથી અમે પ્રગટ થયા. આવા અનેક પ્રશ્નો આ બંને દાનવોને થયા. એ વખતે સુતજી ભગવાન કહે છે આકાશમાં એક આકાશવાણી થઈ. ભવાની બહુ ભૂલ થઈ છે મારી. રે ભવાની ભૂલ થઈ બહુ મારી. આ જિંદગી થયો મને અતિશય અભારે. તો દૂષિતના દોષ દૂર કરે સદબુદ્ધિયા. વિદ્યાધરી વદનમાં વચજો વિધાતા. એ વખતે એમનો મોટો ભાઈ મધુ અને કૈટભ કહેવા લાગ્યો કે સાંભળ આ જે શક્તિ છે ને આ જળને જે થોભાવી રાખ્યું છે એ મને લાગે છે એની પાછળ કોઈ શક્તિ કામ. અને એ શક્તિ હોય તો આપણે એની સાથે લડાઈ કરી અને આ જીવન આપણું રાજ્ય રહે આ જળમાં એવી આપણે કોઈ શક્તિની ઉપાસના. બધા જાણવું
પણ એ ધર્મ નતું માનતા હતા. પ્રથમ એને શક્તિનું જ્ઞાન થયું. જળમાં રહેવા છતાં એ શક્તિની ગોત કરવા લાગ્યા કે આ જળ જો કોઈના આધારે હોય તો લાવો એની ગોત કરીએ. અને એ શક્તિની ચર્ચા કરતા હવે સુધી ભગવાન કહે છે એ જ વખતે આકાશમાં આકાશવાણી ડુંગરથી ઉતરો મારી આકાશમાંથી વાઘબીજ નામનો મંત્ર સંભળાયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ શક્તિ કોણ છે? આવી શંકા પડી. આ બંને જાણવાનું એ આકાશમાં આકાશવાણી અને વાઘબીજ જે આપણે મંત્ર કહીએ છીએ એ મંત્રનો એને કહે શાસ્ત્ર. મુરલીધર ભગવાનની જય હો. ભગત કુંવરની જય હો. વાઘબીજ નામનો મંત્ર આ બંને રાક્ષસોએ એના કાનમાં પ્રથમ વખત સાંભળ્યો આકાશવાણીના શબ્દો. અને એ શક્તિની ગોત કરતા મધુ અને ગૈંડવ બંને ગોતે છે. 5 મિનિટ કથાને વિરામ આપ્યો. અમને સંગીતકારો જલપાન કરે. બોલો શ્રી ખોડિયાર માત કી જય. શ્રી હનુમાન